હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા કેટલાક સમયથી મારા પર ડીએમ આવતા હતા કે મેમ તમે કેવી રીતે ફ્લાવર બંચીસ બનાવવાના એ શીખવાડો. તો આજે હું તમને શીખવાડીશ કે ફ્લાવર બંચીસ કેવી રીતે બનાવવા જોઈએ. ફ્લાવર બંચ બનાવવા ખૂબ જ ઇઝી છે. એને માટે આપણને એક થીક પેપર જોઈશે કે જે ફ્લાવર્સનો ભર લઈ શકે. જો તમારું પેપર પતલું હશે તો એ ફ્લાવરના વજનને લીધે આસાનીથી બેન્ડ થઈ શકશે યા ફાટી જઈ શકશે. તો તમારે એના માટે થીક પેપર લેવું જોઈએ. ફ્લાવર્સ જે કોઈ પણ ડેકોરેશનની દુકાનમાં હવે આસાનીથી મળી જાય છે. ફિલર્સ અને ગ્લુ ગન. તો ચાલો આપણે બનાવીએ ફ્લાવર બંચ બનાવવા માટે સૌથી પહેલા આપણે ગ્લુ ગનની મદદથી જે કાગળ છે આપણે લીધું છે પેપર, એના ઉપર ગ્લુ ગન લગાવી દઈશું. હવે જે આ આર્ટિફિશિયલ પાંદડા કહી શકાય, એ પણ ડેકોરેશનની શોપમાં આસાનીથી મળી જાય છે. તો એને આપણે આની ઉપર લગાવી દઈશું. ત્યારબાદ ફ્લાવર્સને આપણે ગ્લુ ગનની મદદથી પાંદડા પર સ્ટિક કરીશું. એ પછી એ જ રીતે બીજું ફ્લાવર લેવાનું છે અને એને પણ ગ્લુ ગનની મદદથી આપણે સ્ટિક કરીશું. તમે જોઈ શકો છો કે આપણા બે ફ્લાવર સારી રીતે ગ્લુ ગનની મદદથી પાંદડા ઉપર આપણે સ્ટિક કરી નાખ્યા છે. હવે ફિલર સેટ કરીશું. ફિલર્સ, આ જે બે ફૂલ છે તમે જોઈ શકો એની વચ્ચે આપણને જગ્યા દેખાય છે, તો તેની અંદર આપણે આ ફિલર્સ સેટ કરીશું. તો એ પહેલા પાંદડા પર ગ્લુ ગન લગાવી દઈશું અને ફિલર્સને લગાવીને બે ફૂલની વચ્ચે લગાવીને ધીમેથી પ્રેસ કરીશું. એ જ રીતે અહીં નીચે પણ આપણે ગ્લુ ગન લગાવીશું અને ફિલર્સને લગાવીને થોડા હલકા હાથથી પ્રેસ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે માત્ર 2 મિનિટની અંદર જ આપણો ફ્લાવર બંચ રેડી થઈ ગયો છે. તો આ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. હવે બજારમાં અલગ અલગ જાતના ફ્લાવર્સ અને ફિલર્સ મળી રહ્યા છે, તો એનો ઉપયોગ કરી તમે અલગ અલગ રીતના બંચીસ બનાવી શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને જરૂરથી કોમેન્ટ કરજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હવે પછી તમે કયો ટોપિક શીખવા માંગો છો એ પણ જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ.